ક્યારે વિચાર્યું છે કે આપણા દિવસની સૌથી શક્તિશાળી ક્ષણો કઈ હોય છે? મોટાભાગના લોકો સવારની પહેલી 5 મિનિટ વિશે વાત કરે છે, પણ ખરી શક્તિ તો રાત્રે ઊંઘતા પહેલાંની છેલ્લી 5 મિનિટમાં છુપાયેલી છે. ચાલો, આજે એ સમજીએ કે આ નાનકડો સમય જેના પર આપણે ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ એ આપણા આખા ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે છે. જુઓ, આપણામાંથી લગભગ દરેક જણ એક સામાન્ય ભૂલ કરે છે, ખાસ કરીને રાત્રે. એક એવી આદત જે આપણને ખબર પણ નથી હોતી, પણ એ આપણી સફળતા અને શાંતિના માર્ગમાં એક મોટો અવરોધ બની જાય છે. ચાલો જોઈએ કે એ ભૂલ શું છે અને એ કેમ આટલી બધી મહત્વની છે. તો સવાલ એ છે કે એવી કઈ ભૂલ છે જે 99% લોકો દરરોજ રાત્રે કરે છે. કલ્પના કરો, દિવસભરનો થાક છે, આપણે પથારીમાં છીએ, બસ આંખો બંધ કરવાની તૈયારી છે. એ સમયે આપણા મનમાં છેલ્લા વિચારો કયા ચાલી રહ્યા હોય છે? આ સવાલ નાનો લાગે છે, પણ એનો જવાબ ઘણું બધું બદલી શકે છે. મોટાભાગના લોકો માટે જવાબ એક જ હોય છે: ચિંતા. આવતીકાલે ભરવાના બિલ, ઓફિસનું ટેન્શન, સંબંધોમાં ચાલતી ગૂંચવણો, તબિયતની ચિંતા. આપણું મન દિવસભરના બધા જ તણાવ અને નકારાત્મકતાને ફરીથી ચલાવવાનું શરૂ કરી દે છે. અને એ પણ એવા સમયે જ્યારે તે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. અને અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. એવું લાગે છે કે આ તો ફક્ત આડાવડા વિચારો છે, પણ ના, આ આપણા અર્ધજાગ્રત મન માટે સીધા આદેશો છે, કમાન્ડ્સ છે. આપણને ખબર પણ નથી હોતી, અને આપણે નિષ્ફળતા, તણાવ અને સમસ્યાઓ માટે આપણી જાતને પ્રોગ્રામ કરી રહ્યા હોઈએ છીએ. પણ સવાલ એ છે કે આ 5 મિનિટમાં એવું તે શું ખાસ છે? કેમ આટલું બધું પાવરફુલ છે આ સમયે? ચાલો, મનના ગુપ્ત દરવાજા પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજીએ. જો દિવસ દરમિયાન આપણું મગજ બીટા સ્ટેટમાં હોય છે, એટલે કે એકદમ સતર્ક, તર્કવાળું અને દરેક વાત પર સવાલ ઉઠાવનારું. એ એક ચોકીદારની જેમ કામ કરે છે. પણ જેવી આપણે ઊંઘની નજીક પહોંચીએ છીએ, આપણું મગજ થીટા સ્ટેટમાં જતું રહેશે. આ એક જાદુઈ, સ્વપ્ન જેવી અવસ્થા છે, જ્યાં આપણો તાર્કિક ચોકીદાર સૂઈ જાય છે અને અર્ધજાગ્રત મનનો દરવાજો એ સંપૂર્ણપણે ખુલ્લો થઈ જાય છે. એક ક્ષણે જે કંઈ પણ અંદર જાય છે, એના પર કોઈ સવાલ જવાબ નથી થતા, એ સીધું સ્વીકારી લેવાય છે. લેખક જોસેફ મર્ફીએ આ વાતને એકદમ સરસ ઉદાહરણથી સમજાવી છે. એમણે કહ્યું કે આપણું ચેતન મન, એટલે કે જે અત્યારે વિચારી રહ્યું છે, એ જહાજનો કેપ્ટન છે, જે નિર્ણયો લે છે. અને આપણું અર્ધજાગ્રત મન, એ તો એન્જિન રૂમનો વિશાળ ક્રૂ છે, જેનું કામ ફક્ત આદેશોનું પાલન કરવાનું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એન્જિન રૂમનો ક્રૂ ક્યારેય સવાલ નથી કરતો, એ તર્ક નથી કરતો, એ ફક્ત કેપ્ટનના આદેશોને માને છે. જો કેપ્ટનનો છેલ્લો આદેશ હોય કે આપણે ખડક સાથે અથડાવાના છીએ, તો ક્રૂ પૂરી નિષ્ઠાથી જહાજને ખડક તરફ જ લઈ જશે. એ વિચારશે પણ નહીં કે આ સાચું છે કે ખોટું. વિજ્ઞાન આ પ્રક્રિયાને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. સાદી ભાષામાં કહીએ તો આપણે જે વિચારોનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ, એ આપણા મગજમાં શાબ્દિક રીતે એક પાકો રસ્તો બનાવી દે છે. જેમ જંગલમાં વારંવાર ચાલવાથી એક કેડી બની જાય, બસ એ જ રીતે ચિંતાના વિચારો મગજમાં ચિંતાની કેડીને વધુ ઊંડી અને મજબૂત બનાવે છે. મતલબ કે આપણે શાબ્દિક રીતે નિષ્ફળતા માટે આપણા મગજનું વાયરિંગ કરી રહ્યા છીએ. તો આ રાત્રિનું પ્રોગ્રામિંગ આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? મગજમાં બનેવી આ કેડી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે દેખાય છે? આ સમજવા માટે આપણે મગજની એક બીજી અદ્ભુત સિસ્ટમ વિશે જાણવું પડશે. આપણા મગજમાં એક જબરદસ્ત ફિલ્ટરિંગ સિસ્ટમ છે. એનું નામ છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ, અથવા ટૂંકમાં RAS. આપણી આસપાસ દર સેકન્ડે લાખો માહિતીના ટુકડાઓ હોય છે, પણ RAS નક્કી કરે છે કે આપણું ધ્યાન કઈ માહિતી પર જવું જોઈએ. આને આપણા મગજના પર્સનલ ગૂગલ તરીકે સમજી શકાય છે. તે આપણને ફક્ત એ જ માહિતી બતાવે છે જે આપણા માટે મહત્વપૂર્ણ છે, અથવા જે શોધવાનો આપણે તેને આદેશ આપ્યો છે. બાકીની બધી જ માહિતીને એ અવગણી દે છે, ફિલ્ટર કરી નાખે છે. ચાલો, એક ઉદાહરણ લઈએ. જો આપણે રાત્રે એવો આદેશ આપીને સૂઈ જઈએ કે લોકો પર ભરોસો ન કરી શકાય, તો આપણું RAS બીજા દિવસે આપણને ફક્ત એવા જ પુરાવા બતાવશે જે વાતને સાચી સાબિત કરે. પણ જો આપણે એ વિચારીને સૂઈ જઈએ કે મારી આસપાસ તકો જ તકો છે, તો આપણું RAS નવા વિચારો, મદદરૂપ લોકો અને ખુલ્લા દરવાજા તરફ આપણું ધ્યાન દોરશે. દુનિયા એ જ રહે છે, ફક્ત આપણું ફિલ્ટર બદલાઈ જાય છે. તો પછી આ નકારાત્મક ચક્રને તોડવું કેવી રીતે?
સારી વાત એ છે કે આના માટે એક ખૂબ જ સરળ અને શક્તિશાળી ટેકનિક છે, જેને લલાબાઈ મેથડ એટલે કે લોરી વિધિ કહી શકાય. આના ફક્ત 3 સરળ પગલાં છે. પહેલું, શરીરને સંપૂર્ણપણે શાંત કરી દો, એકદમ ઢીલું છોડી દો. બીજું, એક એવો શબ્દ કે ટૂંકું વાક્ય પસંદ કરો જે આપણી ઈચ્છાને રજૂ કરતું હોય. અને ત્રીજું, એ શબ્દને ધીમે ધીમે અને શાંતિથી એક લોરીની જેમ વારંવાર મનમાં બોલતા રહો, જ્યાં સુધી ઊંઘ ન આવી જાય. આપણો શબ્દ એકદમ સરળ અને શક્તિશાળી હોવો જોઈએ, જેમ કે સફળતા, સ્વાસ્થ્ય કે સંપત્તિ. અથવા તે થઈ ગયું છે જેવું કોઈ વાક્ય જે આપણા મનને કહે છે કે જે જોઈએ છે એ તો પહેલેથી જ મળી ચૂક્યું છે. અને એક વાત ખાસ યાદ રાખવાની, આમાં કોઈ જોર જબરજસ્તી નથી કરવાની, નકારાત્મક વિચારો સાથે લડવાનું નથી. કલ્પના હંમેશા ઈચ્છાશક્તિ કરતાં વધુ શક્તિશાળી હોય છે. બસ એ શબ્દને એક ભાવના અને અનુભૂતિ સાથે પુનરાવર્તિત કરો, જાણે કે તે પહેલેથી જ સાચું હોય અને આપણે તેના માટે આભારી છીએ. તો શું આપણે આને અજમાવવા માટે તૈયાર છીએ? ચાલો એક નાનો પ્રયોગ કરીએ, એક પડકાર લઈએ. ફક્ત 7 રાત આ સિદ્ધાંતને ચકાસવા માટે આપણે ફક્ત 1 અઠવાડિયું આપવાનું છે. કોઈના કહેવા પર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. ચાલો આપણે પોતે જ આપણા જીવનના વૈજ્ઞાનિક બનીએ. 1 અઠવાડિયા માટે સૂતા પહેલાં બધી ચિંતાઓને બાજુ પર મૂકીને ફક્ત આપણા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અને પછી જુઓ શું થાય છે. કદાચ નાના નાના ફેરફારો થતા દેખાશે. કોઈ અણધાર્યો ફોન કોલ આવી શકે, કોઈ નવો સર્જનાત્મક વિચાર આવી શકે, અથવા કારણ વગર મનમાં એક ઊંડી શાંતિનો અનુભવ થાય. આ બધા સંકેતો છે કે આપણું અર્ધજાગ્રત મન આપણો નવો સંદેશ સ્વીકારી રહ્યું છે. હંમેશા યાદ રાખજો, આપણું ભવિષ્ય તારાઓમાં કે હાથની રેખાઓમાં નથી લખાયેલું. એ તો ઊંઘતા પહેલાંના આપણા છેલ્લા વિચારમાં લખાયેલું છે. તો ચાલો આજ રાતથી જ જ્યારે સૂવા જઈએ ત્યારે આપણા ભવિષ્ય માટે એક નવો શક્તિશાળી આદેશ આપીએ અને પછી જોઈએ કે કેવા ચમત્કારો થાય છે.